હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે એવા રાયતાની રેસીપી લઈને આવી છું કે ગરમીમાં આ રીતે તમે રાયતું બનાવી અને સેવન કરશો ને તો શરીરને અંદરથી ઠંડુ પણ રાખશે, તેમજ ગેસ અપચો અને એસિડિટી જેવી સમસ્યાઓથી રાહત પણ અપાવશે। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। તો એના માટે એક વાસણમાં મેં 1.5 કપ દહીં લીધેલું છે। તો દહીં અહીંયા તમારે તાજું હોય ને એવું જ લેવાનું, તેમજ વધારે ખાટું હોય ને એવું પણ નથી લેવાનું। હવે આ દહીંને આપણે 2 થી 3 મિનિટ માટે વિસ્કરની મદદથી આ રીતે એક જ દિશામાં સતત એને ફેટી લેવાનું છે કે જેથી દહીં આપણું એકદમ સ્મૂથ અને ક્રીમી ટેક્સચરમાં આવી જાય। તો તમે જોઈ શકો છો દહીં આપણું એકદમ સ્મૂથ અને ક્રીમી એવું બની ગયું છે। હવે અહીંયા હું 2 થી 3 મોટી ચમચી જેટલું એકદમ ઠંડુ પાણી ઉમેરી રહી છું। અહીંયા તમે 2 થી 3 જેટલા બરફના ટુકડા પણ ઉમેરી શકો છો। એને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। હવે અહીંયા મેં એક કાકડીને છાલ ઉતારી પછી ઝીણી ઝીણી સમારીને લીધેલી છે। તો કાકડીને તમે આ રીતે ઝીણી સમારીને ઉમેરશો તો રાયતું તમારું બિલકુલ પણ પતલું નહીં થશે। સાથે જ એક ટામેટું મેં જેને છાલ ઉતારી અને વચ્ચેનો ભાગ કાઢીને પછી ઝીણું સમારીને લીધેલું છે। સાથે જ એક ડુંગળી અને થોડા એવા ઝીણા સમારેલા કોથમીરના પાન, તીખાસ પ્રમાણે લીલું મરચું તમારે ઝીણું ઝીણું સમારીને ઉમેરવાનું। હવે અહીંયા એક નાની ચમચી શેકેલા જીરાનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ચમચી સંચળ અને 1/4 ચમચી મેં ચાટ મસાલો ઉમેરેલો છે અને 1/4 કપ બુંદી ઉમેરીશું। અહીં તમારે ગાજર ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકો છો અને માત્ર મીઠું અને શેકેલા જીરાનો પાવડર ઉમેરી એ રીતે પણ બનાવી શકો છો। અને આજની આ મેઇન વસ્તુ છે, થોડા ફુદીનાના સૂકવેલા પાન લીધેલા છે। તો ફુદીનો ગરમીમાં પાચન તંત્રને સુધારી, ગેસ એસિડિટી દૂર કરી શરીરને અંદરથી ઠંડક આપે છે, તેમજ લૂથી પણ બચાવે છે। તો જો તમે ફુદીનાવાળું આ રીતે કોઈ દિવસ રાયતું ના બનાવ્યું હોય તો ચોક્કસથી બનાવજો। એનો રાયતામાં ટેસ્ટ પણ બહુ સરસ એવો આવે છે। નાનાથી લઈ મોટા સૌને ખૂબ જ પસંદ આવશે। તો બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે અને રાયતાની કન્સિસ્ટન્સી પણ તમે જોઈ શકો છો, એકદમ જાડું પણ નથી અને પતલું પણ નથી, એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે। હવે જો તમારે રાયતાને વઘાર કર્યા વગર જ સર્વ કરવું હોય તો પણ તમે કરી શકો છો અને વઘાર કરીને સર્વ કરવું હોય તો એ રીતે પણ કરી શકો છો। તો વઘારિયામાં મેં 1 મોટી ચમચી તેલને સારી રીતે ગરમ કરી લીધેલું છે। એમાં અડધી ચમચી જીરું ઉમેરી જીરાને ક્રેકલ થવા દેશું। પછી એમાં 2 ચપટી જેટલી હિંગ, અડધી નાની ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી સારી રીતે મિક્સ કરી એને આપણે રાયતાની ઉપર રેડી થોડી વાર માટે એને ઢાંકણ ઢાંકી દઈશું કે જેથી વઘારનો સ્વાદ રાયતામાં આવી જાય। અને હા ફ્રેન્ડ્સ, રેસીપી હેલ્પફુલ લાગે તો વિડીયોને એક લાઇક આપી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી નીતાઝ ઇઝી કુકિંગને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં। ઉપરથી ઝીણી સમારેલી લીલી કોથમીર ઉમેરી દઈશું। તો તૈયાર છે અહીંયા આપણું મિક્સ વેજનું ફુદીનાવાળું રાયતું। આ રીતે તમે ચોક્કસથી બનાવજો, તમને ખૂબ જ પસંદ આવશે અને બનાવ્યા પછી મને કોમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપીની સાથે। ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ, ગોડ બ્લેસ યુ।